ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે માથાકૂટની સ્થિતિના દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા હરિસિદ્ધિ માતાના મંદિર ખાતે નાસ્તાની અગરબત્તી તેમજ પૂજાપાઠના સામાનની લારી ધરાવનાર લોકો છે તે લારીઓ તંત્ર દ્વારા હટાવી દેવામાં આવતા અને તેમનો સામાન જપ્ત કરી લેવામાં આવતા ચૈતર વસાવા રોષે ભરાયા હતા અને તે પીડિતોને સાથે રાખીને ચૈતર વસાવા એક રેલી કાઢી હતી। ત્યારે થોડાક સમય માટે ચૈતર વસાવાને પોલીસે અટકાવતા જોવા જેવી થઈ હતી। ત્યારે શું સમગ્ર ઘટના હતી, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે, એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ મુદ્દાને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો ફરી એકવાર પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી, જેમાં રાજપીપળા ખાતે આવેલા હરિસિદ્ધિ માતાના મંદિર ખાતે જે નાળિયેર હોય, અગરબત્તી હોય, નાસ્તાની લારી હોય કે પછી પૂજાપાઠના સામાનનું વેચાણ કરતા લારી ધારકો છે તેમની લારી રાજપીપળા નગરપાલિકા દ્વારા હટાવી દેવામાં આવતા અને તોડફોડ પણ કરવામાં આવી હોય તે પ્રકારના આરોપો પીડિતો લગાવી રહ્યા છે। અને આ ઘટનાની જાણ તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને કરતા ચૈતર વસાવા છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં પીડિતોને સાથે રાખી તેમણે એક રેલી પણ કાઢી હતી। રેલી કાઢ્યા બાદ થોડાક સમય માટે સ્થાનિક પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતા પોલીસ અને ચૈતર વસાવાની બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પહેલા આપ દ્રશ્ય જોઈ લો। વિનંતી કરી છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 12 જણા જે લોકોને તકલીફ છે, જેને તકલીફ 5 મિનિટ પહેલા કામવાળાને બી કહેજો, 5 મિનિટ થોભી જાય, અમે રજૂઆત કરીને અમે શાંતિથી નીકળી જઈશું। અમે ના નથી પાડતા, આગેવાનો તમે આવો અને સાથે પણ આવી રીતના ગેટ પર તો કઈ રીતના અમે રજૂઆત કરી જતા રહીએ? એક જ બાજુ ચાલે છે, બધા તમે અમને સહયોગ આપો, અમે સહયોગ આપવા જ માટે તમે સામે આવ્યા છે કે તમે હવે અમને ત્યાં અમે કોઈના ચેમ્બરમાં તમે કીધું એટલે નથી જવાના, ચાલો ચેમ્બરમાં પણ નથી જવાના, બહાર બોલાવી લેજો, ત્યાં રજૂઆત કરીને અમે અહીંથી રવાના થઈ જઈએ। આપ આવી 10-12 જણા ના પણ અમે 10 જણ આવીને પછી આ લોકો રજૂઆત છે કે બધાની સામે થઈ જશે। ત્યાં કોઈ ઉહાપો, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ અવ્યવસ્થા આવું જોઈએ। નગરના મુખ્ય અધિકારી છે, કોઈ ધક્કામુક્કી વચ્ચે જ આવવું જોઈએ ને। આ કોઈ હુમલો કરવા થોડા આવ્યો, લોકશાહી ઢબે આવ્યા જ બધા રોજી રોટી લૂંટાય એટલે સાહેબ કોઈ પણ આવે। અમે વ્યવસ્થિત એટલું સાહેબ જોઈએ છે કે કોઈની ચોરી નથી થવા દીધી, તો કોઈની ગાડીમાં ચોરી નહીં થવા દીધી, કોઈ બહારથી બી આવ્યું હોય તેમનું પાકીટ પણ અમે હાથવ્યો છે, તો કોઈનો મોબાઈલ પણ રજૂઆત આપની રજૂઆત યોગ્ય છે, એમાં ત્યાં અમે ના પાડી છે। આ રજૂઆત કરવાનો સીઓ અધિકારી હોય એમને કહો ત્યાં ઉભા રહેશે, અમે રજૂઆત કરીને પછી અમે આપણે મુલાકાતનો સમય આપી ના એટલે મુલાકાત અમે 5 જણ કે 10 જણ કરીને શું કરવાના? આટલા બધા રજૂઆતને લઈને પગથિયા પાસે બોલાવવા સાંભળો, જે લોકોને 12 જણા ખાલી પગથિયે બોલાવીને પગથિયા પાસેથી આવેદનપત્ર સ્વીકારી લેશે, એમની રજૂઆતો સાંભળી લેશે, આપણે બધા ત્યાં ઉપસ્થિત રહીશું। કોઈ અવ્યવસ્થા નહીં થાય એની જવાબદારી અમારી, કોઈ અવ્યવસ્થા નહીં થાય, કોઈ ધક્કામુક્કી, કોઈ ભોહાપો, કોઈ સૂત્રોચ્ચાર, કઈ જ વસ્તુ થવાનું નથી, એની પૂરી જવાબદારી અમે આગેવાનો છે બધા। ચાલો ટાઈમ થાય છે એટલે વાત કરી લો તમે, તમારો ટાઈમ બગડે છે, અમારો અત્યારે તો પતી જતું, શાંતિથી આપીને અમે જતા રહેવાના। અત્યારે તો પૂરું થઈ ગયું। લો પૂછી લો ગઢવી સાહેબ, ત્યાં ગેટ પર જ દરવાજા પર જ ઊભા રહીને ત્યાં પગથિયે ઉભા રહો। આ મામલાને લઈને શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો।
માતાજીના મંદિરની પાટાગણમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી એને હટાવી દેવામાં આવી હતી, એની તોડફોડ કરવામાં આવી હતી અને બધો માલ સામાન અહીંયા જમા લીધેલો. ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનું જીવન નિર્વાહ છે. ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે. દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય, ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે. અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે. ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને ફરી અમે રજા લઈએ છીએ. નહીં થશે. આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે. નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15,000 લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના મામલે જે કોઈ પણ જવાબદાર અધિકારી છે તેમને આ મામલે રૂબરૂ રજૂઆત કરી છે અને જે રોજ લઈને રોજ ખાનારા લોકો છે, નાસ્તાની લારી, અગરબત્તી, નાળિયેર સહિતની જે વસ્તુ વેચનારા લોકો છે તેમને ધંધો અહીંયા કરવા દેવામાં આવે. વર્ષોથી અહીંયા લોકો ધંધો કરે છે તે પ્રકારની રજૂઆત પણ ચૈતર વસાવાએ કરી છે અને આગામી દિવસનો અલ્ટિમેટમ પણ આપ્યું છે. જો આ મામલામાં નગરપાલિકા કોઈ હકારાત્મક વલણ નહીં અપનાવે તો આંદોલનની શરૂઆત કરીશું તે પ્રકારની પણ ચીમકી ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.